ભાઈઓ અને બહેનો, આ ભક્તિ સભામાં હું આપને આમંત્રણ આપું છું અને આત્માથી અને સચ્ચાઈથી પ્રભુનું ભજન થાય એવી ઈશ્વર જે અપેક્ષા રાખે છે તેને આપણે પૂર્ણ કરીએ. આજનો જે દિવસ છે રવિવારનો, પુનરુત્થાન પછીના રવિવારનો, એને થોમાનો દિવસ કહેવાય છે. યુહાનની સુવાર્તામાં એને અઠવાડિયાનો પ્રથમ દિવસ કહેવામાં આવેલો છે. અને આજે થોમાનો દિવસ કેમ છે આપણે જોવાના છીએ અને થોમાને પણ જોવાના છીએ. થોમા જ્યારે શિષ્યોને દર્શન થયું પુનરુત્થાનના દિવસોમાં, ત્યારે ઉપલી વેળીમાં થોમા હાજર ન હતો અને શિષ્યોએ એને કહ્યું, ઈસુએ એમને દર્શન આપ્યું. ત્યારે થોમા એમ કહે છે, હું તો એમના વેહમાં આંગળી નાખ્યા સિવાય ને જોયા સિવાય વિશ્વાસ કરું નહીં. આવું જે થોમા કહે છે, અવિશ્વાસને બદલે આપણે એને માનીએ કે એને ખોટું લાગ્યું કે પ્રભુ હું નહોતો ને તમે આવ્યા, પ્રભુ મને એકલાને જ તમે બાજુ પર રાખ્યો. એમ કરીને વ્યક્તિ રિસાય, એમ એ ઈશ્વરી સાથે જાણે રિસાયો છે. અને કોઈક રિસાય તો એને મનાવનાર હોય. પ્રભુ આપણને અને સૌને મનાવનાર છે અને થોમાને મનાવનાર છે. બીજા અઠવાડિયે એના પ્રથમ દિવસે રવિવારે જ્યારે શિષ્યો ઉપલી મેળીમાં બારણા બંધ કરીને ભયથી બેઠા હતા, ત્યારે ઓચિંતાનું ઈસુનું આગમન થયું. અને લાગલો જ એમણે થોમાને કહ્યું, થોમા, તું મારા વેહમાં આંગળી નાખીને તપાસી લે હું ઈસુ છું. ત્યારે ભાઈઓ અને બહેનો, થોમા આંગળી લઈને વેહમાં નાખવા માટે તૈયાર નથી. શર્મિંદો પડે છે, આનંદ થાય છે, ગદગદિત થાય છે અને શું કહે છે, મારા પ્રભુ અને મારા ઈશ્વર. થોમા એની ઈસુની ચરણ વંદના કરે છે. આ થોમા ભારત દેશ માટે પણ સૌથી મોટું ઈશ્વરી કૃપાદાન હતું આપણા દેશ માટે. કારણ કે ભારતમાં સૌથી પ્રથમ મંડળીઓ સ્થાપવાનું કામ થોમાએ કરેલું છે. દક્ષિણ ભારતમાં ઈસવીસન 52માં થોમાનું આગમન થયું, 7 મંડળીઓ સ્થાપી. આ ભારતની પ્રથમ મંડળીઓ. એ પહેલાં આપણે ગુજરાતની થોડીક વાત કરી લઈએ. ગુજરાતમાં પ્રથમ મંડળીઓ સ્થાપવાનું કામ થોમાના ઈશ્વરના સેવકો, જે આયર્લેન્ડથી આવ્યા આઈપી મિશનના મિશનરીઓ, પહેલાં જેમ્સ ગ્લાસ્કો અને એલેક્ઝાન્ડર કેર રાજકોટમાં આવ્યા 1841ના મે માસની 3જી તારીખે. અને ત્યાર પછી મિશનરીઓની બીજી ખેપ આવી. કેર સાહેબ તો ગુજરી ગયા. અને આ મિશનરીઓએ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ઘોઘા, રાજકોટ અને પોરબંદરની મંડળીઓ સ્થાપી. અને એ મંડળીઓનું એક ગ્રુપ, જેને પ્રેસ્બિટરી કહેવાય છે, આપણા શબ્દોમાં ચર્ચ કાઉન્સિલ અથવા વડીલ સભા કહેવાય છે, એની સ્થાપના કરી 1843ના જાન્યુઆરીની 30મી તારીખે. અને ત્યાર પછી આ જ મિશનરીઓએ ગુજરાતમાં, એટલે ખાસ કરીને ચરોતરમાં પણ મંડળીઓ સ્થાપવાનું સૌથી પ્રથમ કામ કર્યું છે 1878 અને એની પહેલાંના અરસામાં. સૌથી પહેલી મંડળી બોરસદ, પછી આણંદ, પછી મંટગંભઈપુર, નડિયાદ, કેરીપુર, ભાલેજ અને એના પરા વિસ્તારની મંડળીઓ, એ આ મિશનરીઓએ સ્થાપેલી છે. અને જે સૌરાષ્ટ્ર ચર્ચ કાઉન્સિલ થઈ, એની સાથે ગુજરાત ચર્ચ કાઉન્સિલ ઉમેરી અને આ ગુજરાત મંડળીઓની એક કાઉન્સિલ તૈયાર કરી, એને ગુજરાત ચર્ચ કાઉન્સિલ, ગુજરાત વડીલ સભા એ નામ આપવામાં આવ્યું. કહેવાનો આશય એ છે
કે આ મંડળીઓ ગુજરાતમાં ને સૌરાષ્ટ્રમાં પહેલામાં પહેલી જો કંઈ સ્થાપના કરી હોય તો તે આયરિશ પ્રેસ્બિટેરિયન ડિનોમિનેશને કરેલી છે. સલામ એ મિશનરીઓને. આપણે વાત પર જોઈએ થોમાની. પ્રભુ ઈસુના 12 શિષ્યોમાંના એક થોમા. જન્મ એમનો ઈસવીસનની પ્રથમ સદીમાં. જન્મભૂમિ ઇઝરાયેલના ગાલિલ પ્રદેશનું પાનસાડા ગામ. જોડિયાભાઈ હોવાથી એ દિદુમસ કહેવાયા અને ઈસુને ચરણે આવીને એમણે શિષ્યત્વ સ્વીકાર્યું. તે પૂર્વેનો એમનો ઇતિહાસ બહુ પ્રાપ્ય નથી, પણ એમ કહેવાય છે કે સુથારી અથવા માછીમારના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. પુનરુત્થાનના રવિવાર પછીનો જે પ્રથમ રવિવાર એ થોમાનો સન્ડે કહેવાય છે. કેમ કે તે દિવસે ખાસ થોમાને દર્શન આપવા માટે ઉપલી મેળીમાં ઈસુનું આગમન થયું હતું. સંત થોમાની ગણના સ્પષ્ટ વક્તા, આખા બોલા, ભડભડિયા અને પ્રશ્નોની પૃચ્છા કરનારાઓમાંના એકની સાથે થઈ શકે. અન્ય પ્રેષિતો મૌન રહ્યા, પણ થોમાને તો પ્રશ્નો પૂછ્યા વગર ચાલે જ નહીં અને એનો ખુલાસો મળે ત્યારે જ થોમાભાઈ શાંત થાય. સુવાર્તાઓમાં ખાસ કરીને 3 પ્રસંગોમાં થોમા જોવા મળે છે અને તે વખતે એમની જે ઉપસ્થિતિ એને સ્મરણીય બનાવે છે. યોહાન 11. લાજરસના મરણ પછી ઈસુની સાથે અન્ય પ્રેષિતો સહિત થોમા દેખાડે છે. શરૂઆતે તો ઈસુ કહે છે કે લાજરસ ઊંઘી ગયો છે, મૃત્યુ પામેલો હતો, પણ ઈસુની દ્રષ્ટિએ તે ઊંઘેલો હતો. આવું કહ્યું ત્યારે થોમા સહિત બધાને આશ્ચર્ય થાય છે. પણ ઈસુ જ્યારે એમ કહે છે કે લાજરસ મૃત્યુ પામે છે અને તે વખતે હું નહોતો, માટે તમારી ખાતર હું હર્ષ પામું છું. ચાલો આપણે તેની પાસે જઈએ. ત્યારે બીજા કોઈ શિષ્ય કશું બોલતા નથી, પણ થોમા વિશ્વાસ સાથે કહે છે, ચાલો ભાઈઓ, ચાલો પિત્તર, ચાલો યોહાન, આપણે પણ જઈએ અને તેની સાથે મરી જઈએ. કેટલો બધો વિશ્વાસ, કેટલો બધો પ્રેમ. આ વચન દ્વારા થોમા પોતાને થયેલી ખાતરી દર્શાવે છે કે ઈસુ મોયેલા લાજરસને સજીવન કરવાના છે. કેવો અટલ વિશ્વાસ થોમાનો! એમને સંપૂર્ણ વિશ્વાસ હતો કે ઈસુ લાજરસને સજીવન કરવાના છે. ઊંઘમાંથી, મૃત્યુરૂપી ઊંઘમાંથી જગાડવાના છે. અને જગાડ્યો. કબરમાંથી લાજરસ બહાર આવ. બીજી જે પ્રસંગ છે યોહાન 14માં. બીજા પ્રસંગે ઈસુ મસીહ શિષ્યને પોતાના સ્વર્ગગમન વિશે મોઘમ વાત સમજાવવા કોશિશ કરે છે. ગહન વાત છે. અરે ઈસુ કહે છે, હું તમારે માટે જગ્યા તૈયાર કરવા માટે જાઉં છું. હું જાઉં છું, ત્યાંનો માર્ગ તમે જાણો છો. વાસ્તવમાં ઈસુ ક્યાં જવાના હતા તે વિશે શિષ્યો અસમંજસમાં હતા. તે ક્યાં જવાના છે તે તેઓ જાણતા ન હતા, પણ તે વિશે પૂછવામાં એ લોકો ક્ષોભ કે શરમ અનુભવતા હશે. તેઓ છાના રહે છે. પણ થોમા ભડા કરીને બોલી ઉઠે છે, પ્રભુ, તમે ક્યાં જાઓ છો એની જ અમને તો ખબર નથી.
પછી માર્ગ અમે કેવી રીતે જાણીએ? અને ભાઈઓ, થોમાના જવાબમાં આપણને પણ જવાબ મળે છે. ઈસુ તેને કહે છે, માર્ગ, સત્ય અને જીવન હું છું. જો થોમાએ આ પ્રશ્ન પૂછ્યો ના હોત તો આ કલમ આપણને મળી ના હોત કે ઈસુ માર્ગ છે, સત્ય છે અને જીવન છે. આ સોનેરી વચન આપણને થોમાએ ઈસુ સાથે કરેલા વાદ વિવાદમાં મળેલું છે. તેમાં તો ઈસુએ માર્ગ ઉપરાંત સત્ય તથા જીવન પોતે હોવાનું જણાવેલું છે. આપણી મંડળીઓમાં પણ આવા વાદ વિવાદના પ્રસંગો રાખવા જોઈએ અમુક વખતે, અને જે લોકોને મૂંઝવણ હોય એના જવાબો મળવા જોઈએ. ત્રીજો જે પ્રસંગ છે તે પાસખા કે પુનરુત્થાન પછીના પ્રથમ રવિવારનો આપણે જોઈ ગયા. તે અઠવાડિયા પછીના દિવસનો આ પ્રસંગ છે. અગાઉ પુનરુત્થાન પછી શિષ્યોને દર્શન આપવા માટે ઈસુ આવ્યા હતા, ત્યારે થોમાભાઈ ત્યાં નહોતા, અને તેથી એ દર્શનથી વંચિત રહ્યા હતા. એમને ખોટું લાગ્યું હતું. એ ઈસુ સાથે રીસાયા હતા. પ્રભુ, ગુરુ, તમે તો મારા ગુરુ છો, મને એકલાને જ દર્શનથી બાકાત રાખ્યો, શું હું તમારો શિષ્ય નથી? પણ શિષ્યોને એણે જુદું કહ્યું, હું તો તેમના હાથમાં ખીલાવાના આવે જોયા વિના તથા મારી આંગળી તેમાં મૂક્યા વિના વિશ્વાસ કરવાનો નથી. આશંકા ન હતી, પરંતુ પોતાને ઈસુ દર્શન આપે એ માટેનો આગ્રહ હતો. એ માટે આડકરી રીતનો આગ્રહ અને ઇંતેજાર હતી, વિનંતી હતી. અને પછી શું થાય છે? પછીના રવિવારે ઈસુ જાણે થોમાને દર્શન દેવાને જ આવ્યા હોય તે રીતે તેને ખાતરી કરી લેવા જણાવ્યું ઈસુએ. થોમા ખાતરી કરી લે. ત્યારે થોમા એની આંગળી ઈસુના દેહમાં નાખતો નથી કે એવું કંઈ કરતો નથી. ગદગદિત થઈ જાય છે, લાગણીશીલ થઈ જાય છે અને બોલી ઉઠે છે, મારા પ્રભુ અને મારા ઈશ્વર. અને તે ઈસુની ચરણ વંદના કરે છે. અને થોમાના આ કૃત્યથી આપણને એક જરૂરી વચન મળ્યું કે જેઓએ મને જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. આ ઈસુનું વચન આ થોમાના આગ્રહના પરિણામે આપણને મળ્યું છે. આપણે જોયા વિના વિશ્વાસ કરવાનો છે. તેથી આપણે ઈસુનો અહેસાસ અનુભવીને તેમને જોયા વિના વિશ્વાસ કરતા થયા છીએ, અને વિશ્વાસનું વિરુદ્ધ આપણને મળેલું છે. ઈસુના આકાશગમન પછી તેમનો આદેશ હતો આખા જગતમાં જઈને સમગ્ર સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. માર્ક 16:15. થોમાને એની સાથે બહુ લગાવ છે. એ વચનથી ઘણા બધા પ્રેરાયા. એમાં આ વચનથી પ્રેરાઈને શિષ્યોએ જુદા જુદા દેશોમાં ગમન કર્યું, પ્રયાણ કર્યું. પ્રેષિત થોમા ઈસવીસન 52માં હિન્દ કહેવાતા આપણા દેશ ભારતમાં આવ્યા. તેઓ ભારતના પ્રથમ મિશનરી હતા. દક્ષિણે કેરળના પૂર્વ કિનારે કોચીનની નજીકના પ્રદેશમાં એમણે મુકામ કર્યો. મદ્રાસ
હાલ ચંદનાઈ કહેવાય છે, એના માયલાપુર વિસ્તારમાં એમણે ધર્મ સંદેશ સંભળાવ્યો. ત્યાંના રાજા તથા ત્યાંના લોકોએ ઈસુનો અંગીકાર કર્યો. થોમાની સુવાર્તા સફળ થઈ અને એ ભારતના સૌથી પ્રથમ ખ્રિસ્તીઓ. એમણે જે કામ કર્યું તે સવર્ણ બ્રાહ્મણોમાંથી ધર્માંતરિત થયેલા ભજનીકોની 7 મંડળીઓ સ્થાપી. નામ અટકટા છે, આપણે જોઈ લઈએ. કોંડુગલુર, પાલિયુર, પરવૂર, કોકામંગલમ, નિર્ણમ, નીલકલ અને કોલમ, આ 7 મંડળીઓની એમણે સ્થાપના કરી. કોડુગલુરમાં સંત થોમાએ બંધાવેલું જે ચર્ચ થોમસ બેસિલિકા કહેવાય છે, તે ભારતનું સૌથી પ્રથમ ચર્ચ હોવાનું મનાય છે. એમ કહેવાય છે કે થોમા ગુજરાતમાં પણ ભરૂચ, જે બારીઘાટા બંદર કહેવાતું હતું, ત્યાં પણ આવેલા હોવાનું મનાય છે. 20 વર્ષની સેવા કરી. 52માં આવ્યા. ઈસવીસન 72માં 3 જુલાઈ 72ના દિવસે થોમા ઈશ્વરની પ્રાર્થનામાં મગ્ન હતા. તે વખતે વિરોધી બ્રાહ્મણોએ ભાલો મારીને તેમની હત્યા કરી. થોમાએ શહીદ તરીકે પ્રાણાર્પણ કર્યું. આ 3 જુલાઈનો દિવસ તે ભારતમાં ઇન્ડિયન ક્રિશ્ચિયન ડે તરીકે મનાય છે. તેમના મરણનું જે સ્થળ તે ચેન્નાઈ પર્વત હતું. અત્યારે તે સેન્ટ થોમા માઉન્ટ નામે ઓળખાય છે. ખ્રિસ્તી ધર્મમાં થયેલા લાખો શહીદોમાં થોમાનું સ્થાન પ્રથમ પંક્તિમાં છે. થોમાના જીવન, સેવા અને ભારતમાં એમણે આપેલા સ્વાર્પણને માટે આપણે થોમાનો આભાર માનીએ છીએ. ઈશ્વરનો પણ આભાર માનીએ. આભાર આપ સૌનો.